ગુજરાત સરકારના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો જે રીતના નવા મંત્રીમંડળની વિસ્તરણ થઈ ત્યારબાદ હવે મનોજ કુમાર દાસ બનશે નવા મુખ્ય સચિવ। 31 ઓક્ટોબરથી દાસ સંભાળશે મુખ્ય સચિવ પદની જવાબદારી। હાલના મુખ્ય સચિવ પંકજ જોશી તેઓ નિવૃત્ત થવાના છે। મનોજ કુમાર દાસ હાલ છે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ। મનોજ કુમાર દાસની વાત કરવામાં આવે તો 1990 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે। સાથે જ તેઓએ સૌથી પહેલા વડોદરાના ડીડીઓ તરીકે પોતાની જવાબદારીની શરૂઆત કરી હતી। 8 જેટલા તેમને પુરસ્કાર પણ મળ્યા છે અને સાથે જ તેઓ રાજ્યપાલના હુકમથી નવી નિયુક્તિ અત્યારે અમલમાં મૂકવામાં આવી છે। પંકજ જોશી 31 ઓક્ટોબરથી વહીવટી સેવાઓમાં નિવૃત્તિ લઈ રહ્યા છે અને સાથે જ મનોજ કુમાર દાસ અગાઉ અનેક મહત્વના કારભાર અને વિભાગો સંભાળી ચૂક્યા છે। નીતિ અમલમાં મનોજ કુમાર દાસ તેમની કાર્યક્ષમતા માટે તેઓ જાણીતા છે। 30 વર્ષ જેટલો લાંબો સમય તેમને વહીવટી વિભાગમાં કામ કર્યું છે। સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટીમની અંદર તેમને ડિરેક્ટર તરીકેની પણ ભૂમિકા ભજવી છે।